જય માતાજી બધાને નવા લગ્નમાં સ્વાગત છે. હાર્દિકભાઈ જો હતા ફોન જવા મીડા પેપર છે કે હાર્દિકભાઈ આજ કેટલા વાગે જવાનું છે? 9 વાગે. હાર્દિકભાઈ જાણ પરીક્ષા દેવા અત્યારે જો માલ ફેરવીને ખાશે ઉપાય માલ ફેરવીને ખાશે વાહિંદુ બાકી છે. મમ્મી રોટલા બનાવે છે બીજો ખા બનાવે તો મમ્મી રોટલા ને એવું કરે છે. અત્યારમાં શેકલાની એવું ઉડે છે. વાડીમાં જઈને બેઠા બપોરને જમવા આવ્યા જમી લીધા. આમ બેન જે ઠાબડા પીડા છે હવે બેનની ઉતરશે. આપણે એમના આદિભાઈ આવી જાય 1 વાગે આવે કે નક્કી નહીં. પેપર દેવા ગયેલા છે એક દિવસ બીજા દિવસ આપણે આવીશું. આપણે આ ટીડીયા લઈને જવાનું છે રિપેરિંગ કરાવવા ઉપરને આપણે તો જાય રિપેરિંગ કરાવવા. તો કોટડા જહાન વીએ પછી અમારા આદિભાઈ આવી ગયા છે. તો આમ પાણીને ડંબા કરે માથે થાબુ ધોવે છે. કબૂતરાને એવું સરકી ગયેલું છે માથે ધોવે છે. આપણે જ્યાં ટીડીઓ રિપેરિંગ કરવા બીજી નહીં થાય એમ કીધું છે. કાલમાં થાય ટીડિયાને એવું રિપેરિંગ. પણ હાર્દિકભાઈના માથે છે પારવડા ઉડાડે જવો હસ્તિકા બસ્ત્રી બો જવાબ હસ્તી અમારે બોનનું પેપર દિન વેવા હેનું પેપર હતું હાવણો કહાય ત્યાં કબૂતરાને એવું સરકી ગયેલું છે તે ભાઈ ધોવે છે ને આપણે કારખાનાને જવાનું ટાઈમ થઈ ગયો. તમે કારખાને જાય છે હાર્દિકભાઈ વિડીયો ઉતારશે ને આપણે હવે કારખાને જવાનું છે. તો કારખાને જાય કેમ કે હવે બેન નીચે છે જાય હવે બેન તારથી એટલે હાલો કારખાને જાય. અહીંયા પતરા તો બાંધેલા કેમ કે ચૂલાને વાસટ આવડે એટલે વાની હવે જાય કારખાને. તો હાર્દિકભાઈ જો પકડવા મંડાણા છે જો કાળો વીરને જરી ફરેલા સાફાઈ સાફ કરતા હાર્દિકભાઈ ધાબુ સાફ કર્યું છે સાફ કરે છે. ટેપ બેન કરી દીધું છે ભાઈ કેમ કરી વગાડે છે ભાઈના અત્યારમાં ટાટા પોઈન્ટનું અને ધાબુ હાથ સાફ કરતા ભાઈ ધાબુ સાફ કરી નાખ્યું જો તો એ પાછું સરકીને ભરી દીધું છે ભાઈ ધાબુ સાફ કરતા હા. આમ ઓલા પાણા ભરવા આવેલા છે આ ગાડીમાં આપણે તે કારખાને લઈએ એવા આમ જો ભૂંગળીને એવું ધોઈ નાખી દીધું છે ધાબા ઉપર. એમનું ખાલી શોખની મેગી ફરતી આપણે હવે ચાલી કરી નીચે. હવે તો હાર્દિકભાઈ તો ટેબ બંધ કરી દીધું છે ને ઓલા આપણે ઓલા ભાઈ પાણા ભરે છે પાણા ભરવા આવ્યા. મમ્મીની અહીં શાક ને એવું બનાવે છે જો હોથારો બપોરે કીધો છે ને વાનો લાગે બનાવે છે. શું બનાવે તો ખબર નહીં. મમ્મીએ જો શું બનાવ્યું છે પ્રસાદ દવા પ્રસાદ બનાવી નવા ઘરનું અમારા આદિભાઈ મુહૂર્તે કરી દીધું છે. હેમાં બનાવેલા છે તેલમાં કે ઘીમાં આપણે શાખી લઈ રવો. હવે મેં કહે છે તાવડી રોટલા કરવા ઘીમાં. અમારા આદિભાઈ ઘી વાળું ખાઈ દો. રવો બનાવ્યો મમ્મીએ નાસ્તો કરી લીધો છે. અમારી બેન જો તાવડી માની દીધી છે ભાઈ નાસ્તો રવો ખાઈને બેસી જશે. હાર્દિકભાઈ ટીડીઓ એક રિપેરિંગમાં નાખ્યો છે. હાર્દિકભાઈ બાપ દીકરો બે જા કોટલી. હાર્દિકભાઈ એવા તાબુ જોતા મમ્મીની એમ ભાણા તો પપ્પા આવતી ને જા ગામમાં જાય છે. હાર્દિકભાઈ ઉપાય કેમ પજા એને ને ખબર ગામમાં જાય એમ કહે છે. હજી કાંઈ કલબ બલબ કર્યો નહીં તો જગાડી ગલબભાઈને. ગલબભાઈ થી જાવ જો હા હા એ તો ઓલા રોહડાના ગલબભાઈ છે. આ ગલબભાઈ કરવા હા થઈ ગયા જવાબ. આપણે હવે કરી અંધારું થઈ ગયું છે. અંધારું તો ન કહેવાય જેવું તો શું છે અમારી બેન કે અંધારું થી ચીતી દાંત કાઢ જેવું તો શું છે આગળ ગમઘોર આપણે ગલફી કરી નાખો. અમારા હાર્દિકભાઈ હમણાં ટીવી જોવા મળશે. વાગ્યા કેટલા? વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલનો ઓલું મળે બધાને જય માતા બાય બાય.